આણંદ જિલ્લાના બાકરોલમાં આવેલ અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં મચ્યો હોબાળો. નબળી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો વિદ્યાર્થીનીઓનો આરોપ. આણંદ જિલ્લાના બાકરોલમાં આવેલ કન્યા છાત્રાલયમાં ભારે હોબાળો મચ્યો. ભોજનની ગુણવત્તાને લઈને અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે છાત્રાલયમાં રોજ એક જ પ્રકારનું ભોજન આપવામાં આવે છે અને જે ભોજન આપવામાં આવે છે પરંતુ એ ભોજન આરોગવાલાયક નથી હોતું. ભોજનમાંથી ઘણીવાર જીવાત પણ નીકળી હોવાનો આરોપ છે. આ સમસ્યાની સંચાલકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીનીઓએ રાત્રે વિરોધ કર્યો અને છાત્રાલય પરિષદમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. મેડમને કે જમવાનું હવેથી કમ્પ્લીટ જોઈએ એટલે જોઈએ. એક દિવસ સારું બીજા દિવસ ખરાબ એ નહીં ચાલે. અને સર એ હમણાં હજુ આવ્યા છે સર અત્યારે મારું નામ ચુડાસમા આશા છે અને હું ગીર સોમનાથની રહેવાસી છું. અત્યારે અહીંયા કોલેજ કરું છું સ્પોર્ટ્સમાં. અને મેડમ 7 વાગ્યાના અમે એક્ઝામ દઈને યુનિવર્સિટીની અમારે એક્ઝામ પણ ચાલુ છે અત્યારે હાલ. હું 7 વાગે અમે આવ્યા અહીંયા અને 7 વાગ્યાનું અહીંયા અમે બેઠા છે. અત્યારે 11 વાગવા આવ્યા છે પણ મેડમે કોઈ સોલ્યુશન અમને હજુ આપ્યું નહીં જમવા બાબતે. તમારી હોસ્ટેલનું નામ શું છે? એસસી ગવર્મેન્ટ ગર્લ્સ હોસ્ટેલ. કેટલા દિવસથી તમારો પ્રશ્ન છે? પ્રશ્ન તો ઘણા ટાઈમથી છે. અમે જ્યારે પણ મેડમને એવું કહીએ કે અમારું મેન્યુ ચેન્જ કરો જમવા માટેનું તો મેડમ એવું કે આવતા સોમવારે ચેન્જ કરી દઈશું, આવતા સોમવારે ચેન્જ કરી દઈશું. અને મિટિંગ કરવા માટે અમે મેડમને 10 ફોન કરીએ ત્યારે મેડમ આવીને એકવાર મિટિંગ કરે અને એ મિટિંગમાં પણ મેડમ એવું જ કહી દે છે કે આવતા સોમવારે અમે મેન્યુ ચેન્જ કરી નાખશું. પણ મેન્યુ ચેન્જ કરતા જ નહીં મેડમ. મેડમને સોમવાર આવતો જ નહીં કે મેન્યુ ચેન્જ કરે મેડમ. બેનનું નામ શું છે? વિભુ મેડમ. અને કંચન મેડમ જ્યારે મિટિંગને રાખે છે ત્યારે જે મિટિંગમાં એ લોકો એવી રીતના અમારી જોડે વર્તાવ કરે છે કે ગેરવર્તાવ કરે છે, અવાજ ઊંચો રાખીને વાત કરે છે. અને અત્યારે જ્યારે આવું બધું થાય ત્યારે શાંતિથી અમારી જોડે વાત કરે છે. આજે કેટલા વાગ્યાના તમે ભૂખ્યા બેઠા છો? 7 વાગ્યાના અમે બેઠા છે. અમે કીધું છે અમારે આ નહીં જમવું, અમારા માટે બીજું જમવાનું બનાવી દો. તો અંદરથી એવું કીધું કે આ જમવું હોય તો જમો, બાકી રહેવા દો. અમે મેડમને ફોન કર્યા કેટલા ત્યારે મેડમે એક ફોન ઉઠાવ્યો અને મેડમને અમે એવું કીધું કે અમારે આ રીતના પ્રોબ્લેમ છે જમવાની. તો મેડમ અમને ફોનમાં એવી રીતના રિસ્પોન્સ આપે છે કે મારે પણ પર્સનલ પ્રોબ્લેમ હોય છે, હું તમારી પ્રોબ્લેમ છે તો અત્યારે તમે એડજસ્ટ કરી લો જમવાનું. અને મારે પણ શું કે મારી પ્રોબ્લેમ છે પર્સનલ, મને માથું દુખે છે, આવી રીતના મારી સાથે વાત કરજો ફોન. મારું નામ પરમાર ગીતા છે. અમારે મેન તો અત્યારે સમસ્યા છે જમવા બાબતેની. તો જમવા બાબતે 7 વાગ્યાનું આવું છે. અમે 7 વાગે જમવા આવ્યા તો જે મેન્યુ અમારું 25/3/2025 અમારી મિટિંગ થયેલી. તો વિભુ મેડમ આવેલા મિટિંગમાં અને ત્યારે એ મિટિંગમાં આવેલા ત્યારે એમને બધું એવું કીધું હતું. મિટિંગમાં અમારે જે પ્રશ્નો હતા અમે એમની સામે રજૂ કર્યા અને પછી મેડમને કીધું કે જમવા બાબતે મેડમ હવે તો કે શિયાળાની સબ્જી તો ખવાય નહીં, તો હવે શાકભાજી બધામાં હવે ચેન્જીસ લાવો મેન્યુમાં. તો મેડમે કીધું સારું વાંધો નહીં કે ચેન્જીસ લાવશું, તમારું મેન્યુ ચેન્જ કરવામાં આવશે. તો અમને 1 વીકનો ટાઈમ આપ્યો કે તમારે 1 અઠવાડિયા સુધીમાં કે ચેન્જ થઈ જશે, બધું સામાન આવી જશે તો તમને બધું મેન્યુ પ્રમાણે જમવાનું આવશે. તો અમે 1 વીક વેટ કર્યો. તો પછી આજે 7 તારીખ થઈ, 15 દિવસ થઈ ગયા મિનિમમ આજે. તો પછી આજે મેડમે આજે સવારમાં આવું જ કંઈ પ્રશ્ન થયો તો જમવાનું બરાબર નહોતું, કંઈ જ નહીં. અને મેડમે અમને કીધું હતું કે 1 તારીખ સુધીમાં કમ્પ્લીટ આવી જશે તમારું જમવાનું મેન્યુ પ્રમાણે. તો આજે સવારના મેડમ આવું બધું થયેલું. તો મેડમ કે જમવાનું બધું સામગ્રી લાવી ગઈ, એ બધા સામાન લાવી દીધું છે. તો સાંજે તમારે જે મેન્યુ પ્રમાણે જમવાનું છે ને એ જ તમારે જમાડવામાં આવશે, આપવામાં આવશે એમ. તો અમે જમવા ગયા ને તો જે રેગ્યુલર નહોતું એ જ જમવાનું આપ્યું અમને. તો પછી મેડમને ફોન કર્યો તો મેડમ કે અત્યારે જે બનાવ્યું છે ને એ જમી લો તમે અને કાલથી મેન્યુ પ્રમાણે તમને 110% આપવામાં આવશે. તો અત્યારે શું કરવાનું, આવું તો અમને 15 દિવસથી કહે છે મેડમ. અને મેડમને અમે 3 કલાકથી ફોન કરી રહ્યા છીએ ને તો મેડમ એવું કહે છે આજે જમી લો, કાલથી મેન્યુ આવી જશે. અત્યારે રાત્રે કંઈ નહીં થાય, જે થશે સવારે થશે એવું બધું કીધું. અને પછી બધી છોકરીઓ મેડમ 100 ઉપર એમને ફોન કરેલા તો એકે ફોન મેડમે રિસીવ કર્યો નહીં અમારો. પછી અમારે મીડિયા બોલાવવી પડી, બાકી અમને કોઈ શોખ નહીં થતો. આવું તો દર વખતે ચાલુ જ આવે. 2-3 વર્ષથી તો હું જ છું હોસ્ટેલમાં, આવું નવું ચાલ્યું આવે છે. અને વોર્ડન મેડમ છે કંઈ મીટિંગ કરે એટલે સ્વચ્છતા બાબતે બધું ચાલુ કરી દે કે તમને એટલી સમજ ના પડે, તમે નાના છો આમ તેમ. અને
અત્યારે મીડિયા આવી છે ને તો એક મેડમ છે વોર્ડન મેડમ પાછળથી નીકળી ગયા છે બંક મારીને, અમને તો ખબર બી નથી. અને જે મેન મેડમ છે ને અમારે અંદર જ છે, બહાર આવતા નથી. અને અમે અંદર એ મેસવાળાનું ફોટું બોટું પાડવા ગયા તો મેડમ અમને અંદર જવા નથી દેતા. મેડમ એવું જ કહે છે કે અંદર આવો ને કે આપણે સોલ્યુશન લાવી દઈએ. અને અમને બે મેડમો હાજર જોઈએ અને અમને પરમેનન્ટ સોલ્યુશન જોઈએ. આ ટેમ્પરરી માટેનું છે. એ તો તમે લોકો અત્યારે છે ને તમારા લોકો સામે સારું બોલશે એવું કહે છે, 10 દિવસ 15 દિવસ સારું આપશે અને પછી તો જે હતું ને એવું જમવાનું આપશે. હું તમને જમવાના વિડીયો પણ બતાવી શકું છું ને. દાળ ભાતમાં આવી દાળ પાણી વાળી અમને દાળ આપવામાં આવે છે અને અમે અંદર કહીએ ને કે અમને આવી દાળ આપે છે તો એ લોકો એવું કહે છે કે ભાતમાં તો આવી જ દાળ હોય. શું એ લોકો ઘરે એવું જમવાનું બનાવતા હશે, એમના છોકરાને એવું ખવડાવતા હશે? આ ગવર્મેન્ટ પૈસા આપે છે તો બધા પૈસા જાય છે ક્યાં? આ મેડમ લોકોને જ્યારે મિટિંગો હોય ત્યારે બધું કરી શકે છે, અમને બોલી શકે છે, બધું જ કરી શકે છે. તો અત્યારે મેડમ કેમ હાજર નથી રહેતા? અત્યારે સામે આવીને કેમ નથી બોલી શકતા? અમે મેડમને કહીએ તો તબિયત નથી સારી, આમ તેમ કઈ બહાના કાઢી અને મેડમ અહીંયા હાજર નથી થતા. આ બધા લોકો આવ્યા ત્યારે એ મેડમ હાજર થયા છે. થેન્ક યુ સર.